વરસાદની પેટર્ન બદલાઈ છે, માનવું પડશે. ચોમાસું વિલંબથી શરૂ થયું, અલીનોની અસર પણ કહેવાય, પરંતુ જેવું શરૂ થયું જળબંબાકાર જોવા મળ્યો. ક્યાંક 5 ઇંચ, ક્યાંક 10 ઇંચ, ક્યાંક 15 ઇંચ, તો ક્યાંક 18 ઇંચ વરસાદ વરસ્યો છે. આ સંજોગોમાં હવે આવતીકાલે શું થશે તેની ચિંતા સ્વાભાવિક રીતે તમામને હોય. કાલે રવિવારનો દિવસ છે અને જે હવામાન વિભાગની જે આગાહી છે પ્રકારે જે ડીપ ડિપ્રેશન વોલમાર્ક લો પ્રેશર ફેરવાય અને રાજસ્થાન તરફે ફંટાઈ રહ્યું છે, જેને લઈ આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. જોકે મોન્સૂન ટ્રફ, ઓફશોર ટ્રફ, વેલમાર્ક લો પ્રેશર, શિયર ઝોન સહિતની 4 સિસ્ટમ સક્રિય હતા. આજે પણ ભારે વરસાદની આગાહી કરી છે. આવતીકાલની વાત કરીએ તો કચ્છ, મોરબી, સુરેન્દ્રનગરની સાથે ઉત્તર ગુજરાતના વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં યલો એલર્ટ છે. રેડ એલર્ટ ક્યાંય કરાયું નથી. આ 2 તારીખે આ 2 તારીખના દ્રશ્યો છે, 2 તારીખનું ગ્રાફિક્સ છે. યલો એલર્ટ છે, બાકીના બધામાં નો વોર્નિંગ છે. એટલે કે 2 તારીખે વધુમાં વધુ યલો એલર્ટ આ 4-5 જિલ્લામાં હોઈ શકે છે. 1 તારીખના પણ આપણે આજની વાત કરીએ તો હવે આવતીકાલની સ્થિતિ તમે સમજી શકો છો. એટલે દેખાઈ રહ્યું છે કે કદાચ વરસાદ હવે ઓછો થઈ રહ્યો છે અથવા તો આ રાઉન્ડ પૂર્ણતાના આરે છે. અંબાલાલભાઈ પટેલ, મહેશભાઈ પલાવત, ગૌરવ રાણીંગા અને ડૉક્ટર મેહુલ વાસાણી જોડાવાના છે. અંબાલાલ કાકા, આપની પાસેથી જાણવું છે, શું વરસાદની પેટર્ન બદલાઈ છે? ગઈકાલે જે લાગતું હતું આપણે જે સિસ્ટમ બનતી એનાથી વિપરીત સિસ્ટમ આગળ વધી છે? અંબાલાલભાઈ, અંબાલાલભાઈ અવાજ મળી રહ્યો છે? અંબાલાલભાઈ અવાજ મળી રહ્યો છે? એબીપી અસ્મિતાની ટીમને કહીશું ફરી એકવાર એમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરીશું અને ચેક કર્યા પછી જ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું, કારણ કે આ રીતે ટેકનિકલ ઇસ્યુ થતો હોય છે. ફરી એકવાર એમનો સંપર્ક ચોક્કસથી કરીશું, પરંતુ ત્યાં સુધી વાત કરી લઈએ ડૉક્ટર મેહુલ સાથે. મેહુલભાઈ, ગઈકાલે લાગતું હતું 14-16 જિલ્લામાં રેડ એલર્ટ. સિસ્ટમ બદલાઈ કે? આપણે હવામાનની આગાહી વાત કરીએ તો જે હવામાનની આગાહીમાં જે ડિસ્ટ્રિક્ટ ડિઝાઇન કરતા હોય છે જે હવામાન ખાતું, તેમાં જે પ્રિવેલિંગ એટલે હાલમાં ગુજરાતની આસપાસ અને ગુજરાત ઉપર કઈ સિસ્ટમ અત્યારે સક્રિય છે તેને આધારે કરતું હોય છે. પરંતુ જ્યારે આ જે સિસ્ટમનો ટ્રેક અમુક વખતે અમુક ઓછા સમયે બદલાતો હોય છે, કે 12 કલાક કે 24 કલાકના પીરિયડમાં બદલાતો હોય એના કરતાં ટૂંકા ગાળામાં બદલાઈ જતો હોય છે. તો જે ડિસ્ટ્રિક્ટમાં રેડ એલર્ટ આપેલું હોય કે ઓરેન્જ એલર્ટ આપતું હોય એમાં કંઈ ને કંઈ અંશે ફેરફાર જોવા મળતું હોય છે. તો તે મુજબ જ આપણે વાત કરીએ તો જે મધ્ય ગુજરાતના આણંદ અને ખેડામાં તો અતિ ભારે વરસાદ જોવા મળ્યો, પરંતુ સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં તો આપણે જળબંબાકાર જોવા મળ્યું. પણ જે પ્રમાણે અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાની જે પ્રમાણે જે રેડ એલર્ટ આપેલું હતું તેમાં કંઈ ને કંઈ અંશે વરસાદનું પ્રમાણ ઓછું જોવા મળ્યું છે. તો જે સિસ્ટમ જે બની હતી 26 જુલાઈની આસપાસ બંગાળની ખાડીમાં, એ ઓડિશા, છત્તીસગઢ થઈ, મધ્યપ્રદેશ થઈ અને મહારાષ્ટ્ર થઈને સીધી ગુજરાત તરફ આવે તેવી દેખાઈ રહી હતી. પણ તેને ગઈકાલે જેનો ટ્રેક છે એ થોડોક રાજસ્થાન બાજુ એટલે દક્ષિણ પૂર્વ રાજસ્થાન બાજુ શિફ્ટ થયો, એના કારણે જે વરસાદનું પ્રમાણ જે છે એ મુખ્યત્વે મધ્ય ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના જે વાત કરીએ આજે સુરેન્દ્રનગર છે અને કચ્છના જે જિલ્લાઓમાં છે એમાં વધારે વરસાદ આજના દિવસે જોવા મળ્યો હતો. આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, અંબાલાલભાઈ મારી સાથે જોડાયા છે. અંબાલાલ કાકા, શું કારણ? ગઈકાલે એવું કહેવાતું હતું કે બહુ બધા જિલ્લામાં રેડ એલર્ટ છે, વરસાદ આજે વરસ્યો છે, પરંતુ જેટલા જિલ્લામાં રેડ એલર્ટ કહેવાતું હતું એટલામાં નથી. જે પણ સિસ્ટમ ડેવલપ થઈ હતી જેના કારણે વરસાદ ખાબકવાની આશંકા હતી, શું એનો રૂટ બદલાયો છે? આ જે સિસ્ટમ ખાબકવાની શક્યતા હતી કે લગભગ વેલમાર્ક લો પ્રેશરમાંથી રાજસ્થાનના ભાગોમાંથી લો પ્રેશરમાં ગઈ, એટલે સિસ્ટમ રાજસ્થાનના ભાગો તરફ જતાં રાજસ્થાનના સંલગ્ન ભાગો અને તેમાં લગભગ પાટણ સમિતિ હારીતના ભાગો, મહેસાણાના ભાગો, ખાસ કરીને બનાસકાંઠાના ભાગો અને સાબરકાંઠાના ભાગો, આ ભાગોમાં તેની અસર વધારે રહી. તેમજ તેની અસર કચ્છના ભાગોમાં પણ વધારે રહી, કારણ કે સિસ્ટમનો માર્ગ તે હતો તે તટમાર્ગ હતો અને કચ્છના ભાગમાં પણ વધારે ભારે વરસાદની શક્યતા જોવાઈ રહી છે. આ ઉપરાંત તેની અસર વધારે સુરેન્દ્રનગરના ભાગો, હળવદના ભાગો, ધાંગધ્રાના ભાગો, મોરબીના ભાગોમાં પણ વધારે રહી અને કંઈક અંશે રાજકોટના ભાગોમાં રહી.
હવે તેની અસર થોડી ઘણી જામનગરના ભાગો પર થવાની શક્યતા રહે છે. એટલે આ સિસ્ટમની અસર, આ સિસ્ટમનો માર્ગ થોડોક ટ્રેક બદલાયો એવું જણાય છે, કારણ કે સિસ્ટમ થોડીક જે રાજસ્થાનના ભાગો તરફ સરકી જતા અને આમ છતાં દક્ષિણાવર્તી હોવાથી ઉત્તર ગુજરાતના ભાગો અને અન્ય ભાગોમાં ક્યાંક ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદ થયો છે. જે રોનકભાઈ. અંબાલાલભાઈ, શું આવતીકાલે વરસાદ વરસશે ખરો? અને હવે વરસાદનો આ રાઉન્ડ કમસે કમ પૂરો થતો હોય તેવું લાગે છે? આ લગભગ 3 તારીખની આસપાસ સુધી વરસાદની શક્યતા રહે છે. વરસાદ હવે ધીરે ધીરે ઓછો થશે અને વરસાદ ઉત્તર ભારત તરફ જવાની શક્યતા રહે છે. એટલે હવે એમાંથી રાહત મળવાની શક્યતા છે. પણ તે પૂર્વે તો લગભગ પાટણ સમિતિ હારીજના ભાગો અને બનાસકાંઠાના ભાગોમાં, પાલનપુરના વગેરે ભાગોમાં, થરાદના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. મહેસાણાના ભાગોમાં પણ ભારે વરસાદ, ક્યાંક 5 ઇંચ કે તેથી ઉપરનો વરસાદ થવાની શક્યતા રહે છે. અને સાબરકાંઠાના ભાગોમાં પણ હજુ ભારે વરસાદ, ભારેથી ક્યાંક વધુ વરસાદ ખાબકી શકવાની શક્યતા છે. એટલે આ સિસ્ટમ જાય છે, પણ ત્યાંની 50 વર્ષની અસરોના કારણે હજુ ઉત્તર ગુજરાતમાં વરસાદ રહેવાની શક્યતા છે. અને તારીખ 2 સુધીમાં લગભગ સુરેન્દ્રનગરના ભાગોમાં પણ વરસાદ રહેવાની શક્યતા છે. એટલે ખાસ કરીને ધાંગધ્રાના ભાગો, સુરેન્દ્રનગરના ભાગો, હળવદના ભાગો, મોરબીના ભાગો, હવે લીંબડીના ભાગો તરફ અસર થોડી રહેવાની શક્યતા છે. એટલે લીંબડી, હરડાળા, ભાલ અને ત્રણ ભાગોમાં તેની અસર રહેવાની થોડી શક્યતા રહેશે. જી. પણ અંબાલાલ કાકા, દ્વારકા, જામનગર અને પોરબંદર આ એવા જિલ્લા છે હજુ પણ ત્યાં જરૂરિયાત પ્રમાણેનો વરસાદ નથી. કારણ શું હોઈ શકે અને તમને શું લાગે છે? વરસાદ ત્યાં વરસે ખરો આવતીકાલે કે પછીના દિવસોમાં? એક તો એક ઉપલા લેવલમાં જે ભેજ જોઈએ લગભગ 7 કિલોમીટરની ઉપરમાં જે ભેજ બરાબર નથી અને પશ્ચિમના પવનો આવી રહ્યા છે. દક્ષિણ પશ્ચિમના પવનો આવે તો વરસે. અને આ જે બંગાળ સાગરનો વહન છેક સુધી પહોંચતું નથી. ઉત્તર અરબી સમુદ્ર સક્રિય થતો નથી. જો ઉત્તર અરબી સમુદ્ર સક્રિય થાય તો પણ સારો વરસાદ આવી શકે. આમ છતાં જામનગરના ભાગમાં હળવા ભારે વરસાદની ઝાપટા પડવાની શક્યતા છે આ સિસ્ટમના થોડા ઘણા માર્ગના કારણે. અને દ્વારકાના ભાગોમાં પણ હળવા કંઈક મધ્યમ કક્ષાના ઝાપટા પડવાની શક્યતા રહેશે. પોરબંદરના ભાગમાં પણ કંઈક એવું જ રહેશે. એટલે આ સિસ્ટમ જે ખરેખર ઉત્તર અરબ સાગર સક્રિય થવો જોઈએ તે થયું નથી. તેનું મુખ્ય કારણ છે. જી રોનકભાઈ. અંબાલાલ કાકા, વરસાદની પેટર્ન તો બદલાઈ છે, પણ જો આ રાઉન્ડ 3 તારીખથી પૂરો થાય તો વરસાદનો હવે પછીનો રાઉન્ડ ક્યારે હશે? કારણ શું હશે ને કેવો હશે? પરંપરાગત જ્ઞાન પ્રમાણે જોવા જોઈએ તો લગભગ ત્રીજી ઓગસ્ટે આશ્લેષા નક્ષત્રમાં સૂર્ય આવે છે. જો આશ્લેષા નક્ષત્રમાં એકાએક વરસાદ શરૂ થઈ જાય તો મોટા ઝાપટાનો વરસાદ શરૂ થતો હોય છે. એટલે આ વરસાદની જે સિસ્ટમ છે તે એક બંગાળ સાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા તો રહેશે 7 થી 8 તારીખ આસપાસ. પણ એનો ટ્રેકનો માર્ગ લગભગ આસામ તરફ કદાચ ખસી શકે. એટલે આસામ તરફ જો વધારે વરસાદ હોય તો ત્યાંનાથી ઉલટી સ્થિતિ સિંધ એટલે પશ્ચિમ આપણા દેશનો ભાગમાં થતો હોય છે. એટલે આસામ તરફ વરસાદ ઓછો હોય તો સિંધમાં ત્યાંનાથી ઉલટી પરિસ્થિતિ ભોગવે છે. પરંતુ હવે જે વરસાદ થશે એ થોડોક આસામ તરફ વરસાદ થવાની શક્યતા છે. એટલે આ જુદા જુદા ખાસિયત ધરાવતા ભાગો છે. એટલે પશ્ચિમ ભાગમાં ઓછો વરસાદ થવાની શક્યતા રહેશે. આમ છતાં પણ જો તારીખ 8, 9, 10, 11, 12માં વરસાદ થવાની શક્યતા રહેશે અને તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહેશે. મધ્યપ્રદેશમાં તો વરસાદ થતો જ રહેશે. પરંતુ હજુ આઈઓડી કંઈક પોઝિટિવ ભાગ તરફ જઈ રહી છે. એટલે લગભગ બીજા પખવાડિયામાં ઓગસ્ટના છેલ્લા પખવાડિયામાં વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે વરસાદ હજુ ગયો નથી. એક થોડાક દિવસ પૂરતો આ વરસાદ આસામ તરફ જતાં ગુજરાત તરફ અને પશ્ચિમ ભાગ તરફ ઓછો થવાની શક્યતા પ્રાચીન વર્ષા વિજ્ઞાન પ્રમાણે જોતા આ વિરુદ્ધ ખાસિયત ધરાવતા ભાગો છે. એટલે અંબાલાલ કાકા, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, ગૌરવભાઈ એ પણ હવામાનની અલગ અલગ વેબસાઇટોનું વિશ્લેષણ કરતા હોય છે.
સ્થિતિનું સમજતા હોય છે અને વિશ્લેષણ પછી આગાહી કરતા હોય છે. ગૌરવભાઈ સાથે વાત કરી લઈએ. ગૌરવભાઈ, આજ રાતથી કાલ રાત સુધી ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદ વરસશે, કેટલો વરસાદ પડશે, તમારો અભ્યાસ, તમારું આકલન શું કહે છે? જી રોનકભાઈ, આમ જોવા જઈએ તો જે ડિપ્રેશન સિસ્ટમ હતી તે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર લાગુ વિસ્તારો ઉપર હતી. ગુજરાત ઉપર આવતા આવતા એટલે કે ગુજરાતની નજીક આવતા આવતા આ સિસ્ટમ નબળી પડી ગઈ અને તેનો જે પાથ હતો એટલે કે ટ્રેક હતો તેમાં પણ થોડો ફેરફાર થયો. અગાઉ એવો અંદાજ હતો કે સિસ્ટમ સીધી ગુજરાત ઉપર લગભગ મધ્ય ગુજરાત અમદાવાદ સુધીના વિસ્તારો સુધી આવશે, પરંતુ તેવું થયું નહીં. સિસ્ટમે થોડો ટ્રેક બદલ્યો અને જે મધ્યપ્રદેશ અને ગુજરાતના જે બોર્ડર વિસ્તારો છે ત્યાંથી થઈ અને રાજસ્થાનના વિસ્તારો તરફ ગઈ, જેને લઈને ગુજરાતમાં વરસાદના વિસ્તારોમાં ફેરફાર થયો તેમ કહી શકાય. વરસાદ તો પડ્યો જ છે, ભારેથી અતિ ભારે વરસાદ પણ પડ્યો છે, જોવા મળ્યો છે, પરંતુ વરસાદના વિસ્તારોમાં ફેરફાર થયો તેવું ચોક્કસ હાલ કહી શકાય. દક્ષિણ ગુજરાતના વિસ્તારો, પૂર્વ મધ્ય ગુજરાતના વિસ્તારો, અમુક વિસ્તારો ઉત્તર ગુજરાતના અને તેની સાથે ઉત્તર સૌરાષ્ટ્ર અને પૂર્વ સૌરાષ્ટ્ર, આ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો છે. પરંતુ જે સૌરાષ્ટ્રના બાકીના વિસ્તારો છે, રાજકોટ આસપાસ, પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારો, દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારો, ત્યાં સુધી જે સિસ્ટમે ટ્રેક બદલ્યો તેને લઈને તેનો ટ્રફ પહોંચી શક્યો નહીં, જેને લઈને વરસાદના વિસ્તારોમાં ફેરફાર થયો. તેથી આપણને એવું લાગે છે કે વરસાદમાં જે પહેલા વાત હતી તેના કરતા ઓછો જોવા મળ્યો, પરંતુ ઓછો નહીં પરંતુ ફેરફાર ચોક્કસ થયો છે. અને ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધાર્યા કરતા ઓછા વિસ્તારોને આ સિસ્ટમનો હજી સુધી લાભ મળ્યો હોય તેવું લાગી રહ્યું છે. ગૌરવભાઈ, શું કારણ આપણને જે દેખાતું હતું કે આટલા બધા જિલ્લામાં રેડ એલર્ટ, ગઈકાલે જે ફોરકાસ્ટ હતું તે મુજબ વરસાદ ન વરસ્યો? વરસાદની પેટર્ન બદલાવા પાછળનું કારણ શું? ગઈકાલથી આજ સુધીના વરસાદને લઈને વાત કરું છું. જી રોનકભાઈ, જે વરસાદની વાત કરીએ આપણે તો આજે રાત્રિથી લઈને આવતીકાલે રાત્રિ સુધી પણ ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં વરસાદ ચાલુ રહે તેવી સારી સંભાવના દેખાઈ રહી છે. કારણ કે જે વેલ માર્ક લો પ્રેશર સિસ્ટમ, જે પહેલા ડિપ્રેશન સિસ્ટમ હતી તે હવે નબળી પડી વેલ માર્ક લો પ્રેશર સિસ્ટમ થઈ અને મહારાષ્ટ્રના ભાગોમાંથી મધ્યપ્રદેશ ગુજરાત બોર્ડર વિસ્તારોમાં થઈ અને હાલ ઉત્તર ગુજરાત લાગુ જે દક્ષિણ રાજસ્થાનના વિસ્તારો છે ત્યાં આવી ગઈ છે. અને આ સિસ્ટમ હજુ આગામી 24 કલાક સુધી મજબૂત રહે અને ત્યારબાદ ધીમે ધીમે લો પ્રેશરમાં ફેરવાય તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે. અને આ સિસ્ટમ આગામી 24 કલાક હજુ આ વિસ્તારો ઉપર એટલે કે ઉત્તર ગુજરાતના જે રાજસ્થાન લાગુ વિસ્તારો છે તેની આસપાસના વિસ્તારો ઉપર સ્થિર રહે તેવું લાગે છે. ધીમી ગતિએ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધશે અને આ સિસ્ટમની અસરથી વરસાદ ચાલુ રહેશે. હજુ ગુજરાતમાં વરસાદના વિસ્તારોની વાત કરીએ તો આવતી 24 કલાક દરમિયાન વરસાદના વધુ વિસ્તારો ઉત્તર ગુજરાતના રાજસ્થાન લાગુ વિસ્તારો તેમજ ઉત્તર પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારો, સૌરાષ્ટ્રમાં ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારો, કચ્છના ઘણા વિસ્તારો અને જે કચ્છ અખાત લાગુ જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે તેમાં એટલે કે સૌરાષ્ટ્રમાં આપણે કહી શકીએ રાજકોટ સુધીના વિસ્તારો અને ગુજરાત બાજુ વડોદરા, ભરૂચ અને સુરત સુધીના વિસ્તારોમાં આવતી 24 કલાક સુધી વરસાદ ચાલુ રહેશે. વરસાદના પ્રમાણ કેવું રહેશે તેની વાત કરીએ તો વરસાદ હજુ પણ મધ્યમથી લઈને ભારે ઘણા વિસ્તારોમાં નોંધાઈ શકે છે આવતી 24 કલાક દરમિયાન. હા, વરસાદની જે તીવ્રતા હતી પાછલા 2 દિવસની તેમાં ચોક્કસ થોડો ઘટાડો થઈ શકે, પરંતુ હજુ 24 કલાક આ મુજબ આ વરસાદ ચાલુ રહે ગુજરાતમાં તેવું લાગી રહ્યું છે. ગૌરવભાઈ, શું ચોમાસાનો આ રાઉન્ડ હવે આજથી અથવા આવતીકાલથી પૂરો તેવું માની શકાય? જી રોનકભાઈ, વરસાદનો આ રાઉન્ડ હજુ પૂર્ણ થયો નથી. આપણે જેમ અગાઉ કહ્યું તે મુજબ સિસ્ટમ હજુ પણ સક્રિય છે, આવતી 24 કલાક તો સક્રિય રહેવાની છે, પરંતુ ત્યારબાદના 2 દિવસ સુધી પણ એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન તરીકે રાજસ્થાનના જે કચ્છ અને ગુજરાત લાગુ જે વિસ્તારો છે, પાકિસ્તાનના સિંધ પ્રદેશના વિસ્તારો છે તેની ઉપર સક્રિય રહેવાની છે. તેને લઈને હજુ આગામી 2 દિવસ સુધી તો ગુજરાતના કેટલાક વિસ્તારોને આ સિસ્ટમનો લાભ મળી રાખશે. હા, જે અગાઉ અતિ ભારે વરસાદની જે વાત હતી તેવો અતિ ભારે વરસાદ કદાચ ના પડે, પરંતુ તેમ છતાં આગામી 2 દિવસ એટલે કે 4 તારીખ સુધી ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોને આ સિસ્ટમનો લાભ હજુ મળી શકે છે. તેની સાથે કચ્છના વિસ્તારોને પણ લાભ મળે અને જો સિસ્ટમના ટ્રેકમાં ફરીથી થોડો ફેરફાર થાય અને જે અપર સાયક્લોનિક સર્ક્યુલેશન છે તેનો ટ્રફ
જો સૌરાષ્ટ્ર સુધી નીચે લંબાઈ દક્ષિણમાં તેવી શક્યતા નકારી શકાય નહીં. તો 4 તારીખ સુધી સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોમાં અને મધ્ય ગુજરાત સુધીના વિસ્તારોમાં પણ આ સિસ્ટમનો ઓછો વત્તો લાભ મળ્યા કરશે. વરસાદનું જે પ્રમાણ છે તે હળવો મધ્યમ અને ક્યાંક ભારે તે રીતનું રહેશે. પરંતુ રાઉન્ડ હજુ પૂર્ણ થયો છે તેવું કહી ન શકાય. હજુ 2 દિવસ આ વરસાદનો રાઉન્ડ ચાલુ રહે તેવી સારી સંભાવનાઓ દેખાઈ રહી છે. શું વરસાદની પેટર્ન બદલાય છે? જે પણ સિસ્ટમ બને છે અચાનક કેમ ડાયરેક્શન બદલાઈ જાય છે, અથવા તો અચાનક કેમ વરસાદ ખાબકે છે? તો આજ ગુજરાતના 3 થી 4 જિલ્લામાં કેમ વરસાદ નથી અને હવે કેટલા દિવસ વરસાદ વરસવાનો છે? આ સમજવા જાણવા માટે સ્કાયમેટ વેધરની વેબસાઇટ છે. ઊંડો અભ્યાસ કરે છે લોકો, સેટેલાઇટનો અભ્યાસ કરે છે, સેટેલાઇટ પિક્ચરનો અભ્યાસ કરે છે, તમામ પરિબળોનો સાયન્ટિફિકલી અભ્યાસ કરે છે. વાઇસ પ્રેસિડેન્ટ છે સ્કાયમેટના મહેશભાઈ પલાવત, તેમની સાથે વાત करेली. महेश जी, आज रात के बाद कल तक और परसों तक गुजरात में कौन से इलाके ऐसे होंगे वहाँ बारिश हो सकती है? साथ में मुझे ये भी जानना है क्या वजह रही इस बार का मॉनसून काफ़ी अनइवन रहा. जहाँ बारिश हुई वहाँ कम वक्त में 5, 10, 15 इंच बारिश हो गई, जहाँ नहीं हुई वहाँ नहीं भी हुई. वजह क्या रही? जी रौनक जी, अभी जो गुजरात में बारिश हुई है वो बहुत अच्छी बारिश हुई है, और जो डीप डिप्रेशन था वो पहले छत्तीसगढ़ के आसपास था, उसके बाद वो विदर्भ और साउथ मध्य प्रदेश के आसपास आया, फिर वो थोड़ा कमज़ोर होकर के डिप्रेशन में तब्दील हुआ और गुजरात के ऊपर एज ए डिप्रेशन पहले आया, जिससे कि सूरत, वलसाड, नवसारी, मतलब जो साउथ जो गुजरात है वहाँ पर बहुत भारी बारिश हुई. अहमदाबाद में भी अच्छी बारिश की गतिविधियाँ देखने को मिली. लेकिन अब ये वेलमार्क लो प्रेशर एरिया में बदला, उसके बाद ये अब लो प्रेशर एरिया में कमज़ोर हो गया है. अब ये धीरे धीरे राजस्थान के ऊपर चला गया है, लेकिन आज भी क्योंकि जो भी वेदर सिस्टम होता है उसके दक्षिण पश्चिम में बादल बनते हैं, तो आज भी हम देख रहे हैं कि गुजरात के कई इलाकों में अच्छी बारिश हो रही है. तो ये जो बारिश की गतिविधियां हैं वो आज रात तक रहेगी, और कल 2 अगस्त से बारिश में काफ़ी ज़्यादा कमी आएगी, और ये जो सिंध प्रांत है वहाँ पर, जो पाकिस्तान का वहाँ पर, और पश्चिमी और दक्षिणी पश्चिमी राजस्थान की तरफ ज़्यादा बारिश की गतिविधियाँ शिफ्ट हो जाएगी. तो कुल मिलाकर के ये कहा जा सकता है कि जो हैवी रेनफॉल था गुजरात में अब वो धीरे धीरे कम हो जाएगा और मौसम धीरे धीरे साफ हो जाएगा. और अगला कोई भी बड़ा वेदर सिस्टम इस समय बंगाल की खाड़ी में नहीं बन रहा, और जो गुजरात की तरफ आए या मध्य भारत से होते हुए गुजरात की तरफ आए, तो अब ये 2 अगस्त के आसपास हल्की फुल्की बारिश तो रहेगी. उसके बाद लाइट रेन एक्टिविटीज़, क्योंकि जो साउथ वेस्टर्ली विंड है, अरब सागर से जो नमी वाली हवाएं आ रही हैं, वो देवभूमि, द्वारिका, गिर सोमनाथ, जूनागढ़, अमरेली, ये जो इलाके हैं यहाँ पर हल्की फुल्की बारिश की गतिविधियाँ बीच बीच में देता रहेगा. तो कुल मिलाकर के ये कहा जा सकता है कि अगले 1 हफ्ते तक या 10 दिन तक गुजरात में अब भारी बारिश की संभावना दिखाई नहीं दे रही है. और दूसरी बात यह है कि इस बार जो गुजरात में बारिश है वो काफ़ी अनइवन रही. केवल गुजरात में नहीं, ये पूरे भारत में ही जो मानसून है अनइवन रहा. आपने देखा होगा कि जून का महीना काफ़ी ज़्यादा सूखा निकला, और जून का महीना एक तरह से 40% की कमी के साथ पूरे भारत में समाप्त हुआ, क्योंकि मानसून जो काफ़ी देरी से धीरे धीरे आगे बढ़ रहा था, तो इसीलिए गुजरात में भी बारिश ज़्यादा अच्छी हुई नहीं थी. लेकिन जो वेदर सिस्टम बने और जो बंगाल की खाड़ी में बने, डिप्रेशन बने, वो बंगाल की खाड़ी से बनकर उड़ीसा, छत्तीसगढ़, विदर्भ, मध्य प्रदेश और उत्तरी महाराष्ट्र होते हुए गुजरात की तरफ आए. तो इसीलिए आपने देखा होगा कि उमरगांव जो है वलसाड का, वहाँ पर 1045 मिलीमीटर की अति भारी बारिश हुई, जो एक तरह से रिकॉर्ड है, जो पिछले कई सालों में हमने इस तरह की बारिश देखी नहीं है. तो ज़्यादातर तो जो रेनी डे थे वो नहीं थे गुजरात में, लेकिन ये 2 जो वेदर सिस्टम एक के बाद एक आए, इसके कारण गुजरात में बहुत ज़्यादा हैवी रेन हुई है. तो अब जो मानसून है वो धीरे धीरे आपका कह सकते हैं कि अल नीनो का असर जो है वो अब दिखाई देने लग जाएगा. अभी तक तो अल नीनो बन तो चुका है, 1.4 डिग्री के आसपास नीनो 3.4 रीजन में टेम्परेचर आ गए हैं, लेकिन उसका असर अभी भारत के मानसून में बहुत ज़्यादा स्ट्रांगली दिखाई नहीं दिया है, क्योंकि वेदर सिस्टम लगातार बन रहे हैं. लेकिन अगस्त का जो पहला जो हफ्ता होगा वो भारत में मानसून के लिहाज से काफ़ी अच्छा होगा. लेकिन अब आगे
गुजरात और राजस्थान में बारिश कम हो जाएगी, केवल पूर्वी भारत में बारिश की गतिविधियां जारी रहेंगी। और जब भी कोई बड़ा वेदर सिस्टम बनेगा, और वो हम देख रहे हैं कि पिछले 5-7 सालों से कोई भी डिप्रेशन या लो प्रेशर एरिया बंगाल की खाड़ी में बनता है, वो पश्चिम दिशा में आगे बढ़ता है। पहले ये उत्तर पश्चिम दिशा में आगे बढ़ते थे, जिससे कि ये उत्तर भारत में बारिश देते थे। तो अब आगे का अगर फोरकास्ट की बात करें तो कम से कम 10 अगस्त तक कोई हैवी रेनफॉल गुजरात में दिखाई नहीं दे रही। उसके बाद हो सकता है कि ब्रेक मानसून कंडीशन भी आ जाए, और अगर ब्रेक मानसून कंडीशन आती है तो गुजरात, राजस्थान और पश्चिमी मध्य प्रदेश और महाराष्ट्र के ज़्यादातर इलाके सूखे हो जाएंगे। तो गुजरात में बारिश तो काफ़ी अच्छी हो चुकी है, लेकिन अब आगे हमें कम से कम 10-15 दिन तक हैवी रेन दिखाई नहीं दे रही है। उसके बाद देखते हैं कि कौन सा वेदर सिस्टम बनता है और किस तरफ से आगे बढ़ता है, तब जाकर के हम बता पाएंगे कि हाँ, गुजरात में दोबारा इस तरह की बारिश होगी या नहीं। लेकिन यह है कि जब भी कोई लो प्रेशर एरिया या डिप्रेशन बंगाल की खाड़ी में बनते हुए पश्चिम दिशा में आएगा, तो उसको हम पहले से ही ट्रैक कर पाएंगे, और 4 या 5 दिन पहले हम ये बता पाएंगे कि अब गुजरात में दोबारा कब बारिश होने वाली। આશંકા હતી એ પ્રકારે આ રાઉન્ડમાં વરસાદ ખાબક્યો નથી. અનુમાન અને આગાહીઓ જે હતી એટલા ઇંચ કદાચ વરસાદ નથી ખાબક્યો, પણ એ હકીકત છે. જ્યાં પણ વરસ્યો છે, જે પણ જિલ્લાઓમાં વરસ્યો છે, થોડાક સમયની અંદર વધુ વરસાદ વરસી ચૂક્યો છે. તેના કારણે જળભરાવ થયો છે. ગ્રામીણ વિસ્તારમાં સવિશેષ નુકસાન થયું છે. ખેડૂતોને નુકસાન થયું છે, કારણ કે ખેતરોમાં લાંબા સમય સુધી પાણી ભરાઈ રહે તો જે વાવેતર થયું છે એ ખોવાઈ જશે, સાથે જ જમીન પણ ધોવાઈ છે. મારા ખેડૂતના ખેતરોમાં જેને વાવેતર હવે કરવાનું છે, પાણી ઉતરવાની રાહ જોઈ રહ્યો છે, વરાપની રાહ જોશે. ખેતીને નુકસાન થાય છે, પણ હા, પાણી જરૂરી છે. વરસાદનું પાણી ખેતી માટે ઘણું સારું છે. ડેમ ભરાયા છે, રાહતની વાત છે કે જો અલ નીનોની અસર આવે તો પણ પાણીની અછત ન સર્જાય. પણ એ માનવું પડશે, વરસાદની પેટર્ન બદલાય છે, અને જેમ જેમ પેટર્ન બદલાય છે તેમ આપણે પણ પાણીના નિકાલ માટેના યોગ્ય રસ્તા શોધવા પડશે. અત્યાર સુધી બહુ નુકસાન કર્યું છે, હવે આપણે સુધરવું પડશે.